કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુનિટ નંબર 13 આપણું જે એમાઇન સંયોજનો જે છે એમાં આપણે અત્યારે 13.6 નંબરનો ટોપિક જે બહુ મહત્વનો ટોપિક છે અને એ છે એમાઇન સંયોજનોની બેઝિક વર્તણૂક, જે આપણે ગયા અંકે શરૂ કરેલું હતું આપણા 6થા લેક્ચરમાં. એમાં તમને કદાચ ખબર હોય તો આપણે વાત કરી કે એમાઇનનું જલીય દ્રાવણ બનાવીએ તો હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થાય, પછી આપણે એનો કેબી અને પાવર ઓફ કેબી એની વાત કરેલી હતી. આજે આપણા 7મા સેશનની અંદર ખૂબ જ મહત્વનો ટોપિક છે, ટ્રાય કરજો વધારે પડતી સમજવા માટેની. અહીંયાથી પણ સારા MCQs જે છે એ ઘણી બધી વખત પૂછાયેલા છે આ જગ્યા ઉપરથી. થિયોરિટિકલ પોર્શન્સ પૂછાવાની પ્રોબેબિલિટી અહીંથી બહુ ઓછી છે, પણ બેસ્ટ MCQs જે છે એ બધા આ જગ્યા ઉપરથી આવી શકે છે, તો એનો તમે ખ્યાલ રાખજો. હું તમને થોડાક પોઈન્ટ્સને પહેલા સમજાવી દઉં. આપણે જાણીએ છીએ કે જો મેં તમને આની પહેલાના લેક્ચરમાં આપણે આવું એક ઉદાહરણ જોયેલું હતું કે મારી પાસે RnH2 છે પ્લસ H2O છે અને એમાંથી બને છે RnH3 કેવું છે પ્લસ, અને OH કેવું બને છે માઇનસ. હવે આ જે OH માઇનસ બને છે એના ઉપર આખી બેઝિકતાનો વધારે પડતો આધાર હોય છે. આપણે જાણીએ છીએ કે આની પાસે લોન પેર છે, તો એવું કહેવાય છે કે એમાઇનની જે બેઝિકતા છે, તો એમાઇનની બેઝિકતાનો આધાર આપણે જે કંઈ પણ એમાઇન સમજી રહ્યા છીએ એની જે બેઝિસિટી જે છે એનો જે આધાર જે છે તે આધાર તે પ્રોટોનનો સ્વીકાર કરીને એમોનિયમ કેટાયન બરાબર છે, જેને આપણે શું કહેવાય છે તમને યાદ આવે તો આપણે એને શું કહી શકાય? સંયુગ્મી એસિડ, રાઈટ? સંયુગ્મી એસિડ કહેવામાં આવે છે. ફરીથી કોઈ પણ એમાઇન છે, જો આ એ લોન પેર આને ડોનેટ કર્યા તો એની સામે આ H પ્લસ સ્વીકાર કર્યો. હવે પ્રશ્ન એવો છે કે આ આની પાસેથી H પ્લસ સ્વીકાર કરી અને આ જે એમોનિયમ કેટાયન જે છે એ કેટલું સરળતાથી બનાવે છે. અને બીજું કે આ જે એમોનિયમ કેટાયન બનતું હોય બરાબર છે, તો એની સ્થિરતા કેવી, એમ તો કે એ એક્સેપ્ટ કરીને કેટલું સ્ટેબલ થઈ શકે છે એના ઉપર હોય તે. એટલે ફરીથી બોલું છું કે એમાઇનની જે બેઝિકતાનો આધાર એ પ્રોટોનનો સ્વીકાર કરીને તે જે એમોનિયમ કેટાયન બનાવે છે, સંયુગ્મી એસિડ બનાવે છે, તેના ઉપર હોય છે, બરાબર છે? તેના ઉપર હોય છે. હવે બીજું કે બીજી ભાષામાં જો હું આમ કહું, બીજી રીતે આપણે જો કેવું હોય તો બીજી રીતે કહેતા આપણે આવું કહી શકાય ને કે એમાઇન છે, એમાઇન ની જે બેઝિકતા છે, એમાઇનની જે બેઝિકતા આપણને જોવા મળે છે એ બેઝિકતા જે છે એ એમોનિયમ કેટાયન બરાબર છે. જે ફરીથી બોલું છું, બીજી રીતે જો આપણે કહેશું તો એમાઇનની જે બેઝિકતા જે આપણે જોવા માંગીએ છીએ એ આ એમોનિયમ કેટાયનની સ્થિરતા ઉપર, એમોનિયમ કેટાયનની સ્થિરતા ઉપર આધાર રાખે છે, સ્થિરતા ઉપર આધાર રાખે છે, બરાબર છે? તો એના ઉપરથી આપણે કહી શકાશે કે સ્ટેબિલિટી એની કેવી છે તેના ઉપરથી. હવે હું તમારી આગળ જે છે ને થોડીક વાત હવે અલગ અલગ બધા મુદ્દાઓમાં, આ તો મેં તમને પહેલા મેઇન એનો મુદ્દો તમને સમજાવી દીધો, હજી તમને ન ફરીથી સમજાય. આ જે છે એ કેટલું સ્ટેબલ, હવે આ જેટલું સ્ટેબલ એટલું જ આ સ્ટેબલ, અને આ જેટલું સ્ટેબલ રહેશે એટલી બેઝિકતા તમને મળશે. તો હવે આની સ્ટેબિલિટી ઉપર કેના ઉપર છે? તો કે આ લોન પેર ડોનેટ કરીને H પ્લસ કેટલું સરળતાથી સ્વીકારે છે એના ઉપર આધારિત હોય છે. હવે હું તમને હવે મારો જે મેઇન મુદ્દો જે છે, જે અહીંયા હું તમને વાત કરવા માંગુ છું, એમાં આપણે શું કરવા માંગીએ છીએ તો કે એલિફેટિક એમાઇનની બેઝિકતાની વાત કરવી છે. એલિફેટિક એમાઇનની જે બેઝિકતા જે છે એના ઉપર હવે આપણે આપણી ચર્ચા અહીંયા શરૂ કરીએ છીએ. હવે એલિફેટિક એમાઇન્સ જેટલા પણ હોય, એટલે હું તમને બધા મેઇન મુદ્દા જ આપું છું કે એનો જે પાવર ઓફ કેબી તમને મળતા હોય, પાવર ઓફ કેબી બરાબર છે. એલિફેટિક એમાઇનની વાત ચાલે છે, એ લગભગ છે ને 3 થી 4.22 ની મર્યાદામાં હોય, 3 થી 4.22 ની મર્યાદામાં જોવા મળે છે. હા, એમોનિયા એક એવું છે કે જેની આપણને કેટલી કિંમત મળે છે? 4.75.
અચ્છા, અહીંયા આપણે એવું પણ કહી શકાશે કે બધા જ ત્રણેય પ્રકારના જો એટલે આમ એવું કહી શકાય કે એમોનિયા કરતા ત્રણેય પ્રકારના એમાઇન ની બેઝિકતા કેવી છે? વધુ છે. એટલે પ્રાથમિક એમાઇન હોય, દ્વિતીયક એમાઇન હોય, તૃતીયક એમાઇન હોય, તો આ બધાની જે બેઝિકતા છે એ એમોનિયા કરતા વધારે છે. તો પાછો પ્રશ્ન થશે, સર એનું કારણ શું છે? તો કે કારણની પાછળ આપણે એવું કહી શકાય કે બધામાં આલ્કાઇલ સમૂહ તો જોડાયેલો હોય છે. હવે આ જે આલ્કાઇલ સમૂહ આપણે જે જોઈએ છીએ એ આલ્કાઇલ સમૂહ પાછો કેવો છે? તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે એ શું કરશે? નાઇટ્રોજન, જે એમોનિયાના નાઇટ્રોજન ઉપર બરાબર છે, ઇલેક્ટ્રોનની ઘનતાને શું કરશે? ઇલેક્ટ્રોનની ઘનતા વધારશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ વધારે છે. એટલે ઇલેક્ટ્રોનની જો ઘનતા વધારે, તેથી શું થાય? તો કે તેથી નાઇટ્રોજન પોતાની પાસે રહેલું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે લોન પેર કહીએ છીએ, એ સરળતાથી આપી દેશે, સરળતાથી આપશે. અને સરળતાથી આપશે તો સરળતાથી પ્રોટોને સ્વીકારશે. બરાબર છે તમને? બરાબર ક્લિયર? જો હવે મારી પાસે ચોક્કસ જ એમોનિયા પાસે તો શું છે? સપોઝ કે તમે અહીંયા એમોનિયા, જો હું તમને અત્યારે એમોનિયાના સ્ટ્રક્ચરમાં તમને બતાવું છું, રાઈટ? આ મારી પાસે એમોનિયાનું સ્ટ્રક્ચર છે. તો હવે આની પાસે તો કોઈ દાતા સમૂહ નથી, એટલે આને લોન પેર દેવાનું છે. પણ એની કમ્પેરિઝનમાં હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે અહીંયા RNH2 છે, તો આની જે તમે જોશો તો દાતા અસર છે પ્રેરક અસર પ્રમાણે. એટલે અહીંયા શું થઈ ગયું? ઓલરેડી આની પાસે હતું ને, પ્લસ અહીંયાથી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી ગઈ. તો આની અપેક્ષાએ આને દાન દેવામાં સરળતા રહેશે. હવે આ તો મેં પ્રાઇમરી એમાઇનની વાત કરી. હવે જો હું તમને સેકન્ડરી એમાઇનની વાત કરું તો RNH જે છે, અને અહીંયા હું R કરી નાખું છું, તો અહીંયાથી અને અહીંયાથી બંને જગ્યા ઉપરથી જો આ આવી જશે, રાઈટ, તો પણ એ સરળતાથી જે છે એ આપી શકશે. અને એવી રીતે જો તમને ટર્શરીની જો વાત કરવા જાઓ તો RNRR જે છે એ આ પ્રમાણે મળશે. અહીંયા પણ દાન છે, અહીંયા પણ દાન છે, અને અહીંયા પણ દાન છે. તો આ ટર્શરી એમાઇનનું દાન અહીંયા વધી જશે. એટલે બેઝિસિટી જે આપણે જોવા જઈએ એમાઇનના રેફરન્સમાં, તો એ તૃતીયક છે, દ્વિતીયક છે, પ્રાથમિક છે અને એમોનિયા છે. આવો એક સ્કેલ જે છે એ તમને જોવા મળે છે. પણ આ બધું ક્યારે છે ખબર છે તમને? બહુ ઇમ્પોર્ટન્ટ હવે વાત તમને આગળ કરું છું. આ બધું પોતે જ્યારે વાયુ અવસ્થામાં હોય અથવા પ્રવાહી અવસ્થામાં હોય તો જ. જલીય વસ્તુ જો તમે પાણી નાખી દેશો તો આખે આ બધા ક્રમમાં ઉથલ પાથલ થવાની છે. હજી પાછું બોલું છું, આ બધું તમે સપોઝ કે તમારા બધા એમોનિયા જે છે એ વાયુ સ્વરૂપમાં છે, તો કા બધા લિક્વિડ છે, ટૂંકમાં પાણીનું ટીપું ન પડવું જોઈએ, જલીય સ્થિતિ ન આવી જોઈએ. જો જલીય સ્થિતિ આવશે તો એની બેઝિકતાનો ક્રમ જે છે ને એ બદલાઈ જશે. એટલે હવે તમને અહીંયા મારે તમને જે સમજાવવાનું છે, એકચ્યુઅલી શું કરવું છે મારે, તો કે ભાઈ ઘણા કહેતો સર જલીય દ્રાવણમાં શું હોય એમ, તો કે જલીય દ્રાવણમાં એમાઇનની જે બેઝિકતા તમને જોવા મળે છે, બેઝિકતાનો ક્રમ તમને જે જોવા મળવો જોઈએ એ કંઈક આ રીતે છે. જો હું તમને પહેલા પછી આ કેમ થાય છે ને એના ઉપર આપણે થોડું વધારે સમજવું પડશે. એમાં આવું છે, CH3NH2 છે, અહીંયા છે CH3 થ્રાઇસ N છે, અને એમોનિયા તો છેલ્લે જ છે, એમાં તો કોઈ સવાલ જ નથી. પણ અહીંયા પહેલા કોણ આવી ગયું છે? દ્વિતીયક એમાઇન છે, આ પ્રાઇમરી એમાઇન છે, આ ટર્શરી છે, અને પછી આ. અને જો તમારી પાસે ઇથાઇલ એમાઇન હોય, ઇથાઇલ એમાઇન, તો એમાં સ્લાઇડ ક્રમ પાછો ચેન્જ થાય છે. CH3CH2 ટ્વાઇસ NH છે, પછી અહીંયા તમે જોશો તો CH3CH2 થ્રાઇસ N છે, પછી CH3CH2 NH2 છે, અને એમાં એમોનિયા તો છેલ્લે જ છે. અહીંયા સેકન્ડરી પહેલા છે, પણ ખાલી અહીંયા શું થઈ ગયું? ટર્શરી અને પ્રાઇમરી, આ ક્રમ તમારે જોવાનો છે. ટૂંકમાં તમે જોવા જશો તો પ્રાઇમરી તો બધામાં છેલ્લે છે એમોનિયા, એટલે આમાં તો કોઈ ખાલી અહીંયા શું થયું? દ્વિતીયક પહેલા આવી ગયેલો છે, રાઈટ? આ દ્વિતીયક પહેલા છે, અને હવે ખાલી તમારે પ્રાઇમરી ટર્શરીમાં જ એક વેરિએશન્સ તમને જોવા મળશે. તો આવું પાછળ થવાનું કારણ શું? શા માટે સેકન્ડરી આગળ આવી રહ્યું છે? બરાબર છે? તો હવે આપણે એ સમજવા જવું છે.
જો એ સમજવા જવું હોય આના માટેના, તો એવું કહી શકાશે ખરા કે મેં તમને હમણાં જ કીધું કે આપણે જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિકતા જ્યારે આપણે સમજતા હોઈએ તો બેઝિકતાનો જે આધાર છે, આધાર એટલે આમ જેને કહેવાય ને પ્રાથમિક દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો એ એમોનિયમ કેટાયનની સ્થિરતા ઉપર છે. એટલે કે જે આપણે સંયુગ્મી એસિડ બનાવ્યો એમોનિયમ કેટાયન એની સ્થિરતા ઉપર હોય છે. બરાબર છે. કેવી રીતે સ્થિરતા ઉપર હોય છે? તો કે પાણી પાસેથી એ પોતે શું મેળવે છે? H+ મેળવે છે. હવે આ જે સ્થિરતા આજે આપણે જોઈએ છે ને, એ સ્થિરતા એ પાછા 3 પરિબળો ઉપર કામ કરે છે. +I અસર કોની? આલ્કાઇલ સમૂહની. આલ્કાઇલ સમૂહ હોય એની +I અસર. બીજું જે પરિબળ જે છે એ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધની પ્રબળતા ઉપર પણ કામ કરે છે. બરાબર છે. અને ત્રીજું પરિબળ જે છે એ આલ્કાઇલ સમૂહની અવકાશીય અવરોધકતા એટલે કે સ્ટીયરિક હિન્ડ્રન્સ, જે ક્રાઉડિંગ ઇફેક્ટ આપણે સમજતા હોઈએ તો એ આલ્કાઇલ સમૂહની કેવી છે એની ઉપર સમજાવી શકાય. ચાલો હવે આપણે એક પછી એક બધા પરિબળોને આપણે જે છે એ સમજવાનું શરૂ કરીએ છીએ. પહેલા તો આપણે વાત થઈ, જો તમે આમ જોવા જાઓ તો હું તમને અત્યારે પાછું પેલું પરિબળ સમજાવું છું. આલ્કાઇલ સમૂહ વધે તો આલ્કાઇલ સમૂહ વધવાથી શું થાય? રાઈટ. તો કે તમારો જે એમોનિયમ કેટાયન હતો, એમોનિયમ કેટાયન, બરાબર છે. તો એ એમોનિયમ કેટાયનમાં જે તમારો પોઝિટિવ જે ટૂંકમાં વીજભાર હતો એમોનિયમ કેટાયનનો, એ શું થઈ ગયું? તો કે +I અસરને કારણે એ વિસ્થાનીકૃત થઈ ગયું, એટલે ફેલાઈ ગયું ને. જે પેલા ખાલી પ્લસ કોણ હતો? N+ હતો. હવે એ બધે મિથાઇલ દાન કરે, બીજું મિથાઇલ દાન કરે, એટલે શું થઈ જાય કે એ એકદમ ફેલાઈ જાય. એટલે બધા જ ઉપર આવી જવાને કારણે શું થઈ જાય? તો કે એની સ્ટેબિલિટી વધે. અને એ સ્ટેબિલિટીનો ક્રમ તો આપણે બધાને ખબર જ છે કે એ તો જે આપણે ભણીને આવ્યા એ જ છે. ચાલો, આ તો આલ્કાઇલ સમૂહ. પણ હવે શું થાય છે ને એ આપણે જોવાનું છે. અહીંયા હું તમને કહેવા માંગુ છું કે હવે હાઇડ્રોજન બંધ કેવી રીતે બને છે એની હું વાત તમને અહીંયા સમજાવવા માંગુ છું. જેમ કે હું અત્યારે તમને પ્રાઇમરી એમાઇનની વાત કરું છું. જુઓ, આ પ્રાઇમરી એમાઇન છે, આ H+ છે, આ એને લોન પેર આપ્યા, આ પ્રાઇમરી એને લોન પેર આપ્યા ને. તો હવે છે બન્યું એ તમે જુઓ શું બનશે. આ R છે, અહીંયા N છે, આ H છે, અહીંયા H છે, અને અહીંયા H છે ને પોતે પ્લસ છે, એટલે RNH3+ બન્યું. હવે બને છે શું? તો કે આ જે H જે છે એ પાણી સાથે OH2, આ પણ જે છે એ પાણી સાથે OH2, આ પણ છે એ પાણી સાથે OH2, હાઇડ્રોજન બંધ બનાવી રહ્યું છે. અને આ આમ જોવા જશો તો અપેક્ષાએ આ વધુ સ્થાયી બની રહ્યું છે કે હાઇડ્રોજન બંધ જે છે ને એ આ કાર્બોકેટાયનને વધારે સ્ટેબલ બનાવી રહ્યા છે. હવે એની કમ્પેરિઝનમાં સેકન્ડરી અને પ્રાઇમરીમાં શું તમે સમજાણું? અહીંયા મેચ અત્યારે પ્રાઇમરી જીતી રહ્યું છે. ચેક કરજો બરાબર. જો હવે હું તમને દ્વિતીયકનું ઉદાહરણ આપું તો દ્વિતીયકમાં તો આવું છે ને R2NH છે, આ સેકન્ડરી એમાઇન છે. હવે એની પ્રક્રિયા જ્યારે આપણે H+ ની સાથે કરતા હોઈએ તો શું થાય? તો કે આ જે છે એ પોતાના લોન પેર આને આપે છે, બરાબર છે. હવે જો સેકન્ડરી એમાઇન પોતાના લોન પેર આપે તો એ શું બનાવે? અહીંયા R છે, આ N છે, આ R છે, આ પ્લસ છે, આ H છે, આ H છે, રાઈટ. હવે અહીંયા શું છે? તો કે OH2, અને અહીંયા પણ શું છે? OH2. અહીંયા કેટલા હાઇડ્રોજન બંધ બન્યા છે? 2 બનેલા છે. હવે જો 2 બનેલા હોવાથી આ કેવું છે? એટલે કમ્પેર ઓલા પ્રાથમિકમાં 3 બન્યા હતા, એટલે ઓછું સ્થાયી છે. હવે હું તમને તૃતીયકનું ઉદાહરણ આપું છું. જેમ કે મારી પાસે તૃતીયકમાં છે, એમાં પણ અહીંયા H+ છે. હવે તમે જોવા જશો તો શું બનશે? R3N, અહીંયા H તો હતો જ, અને હવે અહીંયા OH2 બનશે. તો અહીંયા આ સૌથી ઓછું સ્થાયી છે, સૌથી ઓછું સ્થાયી થઈ જશે.
તમે જોયું જેવું તમે પાણીની એન્ટ્રી પડી આલ્કાઇલ સમૂહ સાથે તો તમે જોતા હતા તો બધું જેમ છે એમ જ જોવા મળતું હતું, બરાબર. પણ જેવી તમને પાણીની એન્ટ્રી અહીંયા તમને દેખાણી તો એ પાણીની એન્ટ્રી પડતા જ આખો કેસ બદલાઈ ગયો છે. વધુ હાઇડ્રોજન બંધ, ઓછા હાઇડ્રોજન બંધ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ જે તૃતીયક એમાઇન છે તો એની સાથે જે હાઇડ્રોજન બંધની જે આપણે બધી વાત કરેલી છે તો આને આપણે જો ધ્યાનમાં રાખીએ તો હવે પાછું આખું પિક્ચર કેવું થઈ ગયું, પ્રાઇમરી પહેલા, સેકન્ડરી પછી અને ટર્શરી પછી, આવું પિક્ચર થયું ને હાઇડ્રોજન બંધને ધ્યાનમાં રાખીએ છીએ તો. હવે શું થાય છે અહીંયા આર જે છે એની પણ અવકાશીય અથડામણો થતી હશે. સપોઝ કે R3 એટલે બહુ બાજુના એરિયામાં છે એટલે એની અવકાશીય અથડામણ પણ આમાં કામ કરશે એટલે આમી તૃતીયકનું ઘટી જશે. તો તમે આ હવે જો આગલું કયું પરિબળ હતું આપણું આલ્કાઇલ સમૂહનું પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને આ કયું પરિબળ છે હાઇડ્રોજન બંધનું. જો આ બંનેને તમે એક સાથે હવે આપણે બંનેની આ બે ટેસ્ટ અલગ અલગ લેવાના. આમાં રિઝલ્ટ આવું આવ્યું, પહેલામાં રિઝલ્ટ એવું આવ્યું. તો બંને રિઝલ્ટ આમ તમે જો જોવાનો પ્રયત્ન કરશો આ બધા ત્રણ ફેક્ટરને જો તમે ધ્યાનમાં રાખશો તો ઉલટાનું એવું થઈ ગયું કે સેકન્ડરી એમાઇન જે છે ને એ વધારે સ્ટ્રોંગ બેઝ છે, બરાબર છે. હવે જો આલ્કાઇલ સમૂહ નાનો હોય, હવે હું શું કહું છું, આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ એ જો નાનો હશે, નાનો એટલે કે જેમ કે કેવો હશે મિથાઇલ જેવો સમૂહ હોય તો એમાં અવકાશીય અથડામણ છે અથવા અવકાશીય અવરોધકતા છે એ ઇથાઇલ કરતા કેવી કહેવાય, ઓછી કહેવાય, બરાબર છે. સો એટલે ઓછી થવાથી એ હાઇડ્રોજન બંધ ની પ્રબળતા થોડી કેવી હશે, વધારે હશે. બીજી ભાષામાં કહીએ તો હાઇડ્રોજન બંધની જે પ્રબળતા જે છે એટલે એને કારણે જે સ્ટેબિલિટી જે છે એ પ્લસ આ ઇફેક્ટની મિથાઇલ ગ્રુપની વધી જશે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે મિથાઇલ એમાઇન જે છે ને એ તૃતીયક એમાઇન કરતા પણ સારો બેઝ થઈ જશે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે દ્વિતીયક તો પેલા આવી જ ગયું છે પણ ઉલટાનું અહીંયા શું આવી ગયું છે, પેલા અહીંયા શું આવી ગયું CH3NH2 અને પાછળ શું છે તો કે CH3 થ્રાઇસ N આવું આવી ગયું છે. એટલે ઓવરઓલ જે તમને ડિક્રીઝિંગ ઓર્ડર તમને જે જોવા મળ્યો. પણ જો હવે હું તમને વાત કરવાનો છું, પરંતુ જો આલ્કાઇલ જે સમૂહ હતા આપણા, બરાબર છે, તો એ આલ્કાઇલ સમૂહ છે એમાં હવે મિથાઇલ કરતા જો મોટો સમૂહ આવશે એટલે કે ઇથાઇલ, પ્રોપાઇલ એવા બધા સમૂહ આવશે, ઇથાઇલ, પ્રોપાઇલ, તો શું થશે હાઇડ્રોજન બંધ ઉપર અવકાશીય અથડામણ શરૂ થશે, અવકાશીય અવરોધકતા લાગુ પડશે. હવે જો એની પર અવકાશીય અવરોધકતા લાગુ પડવાને કારણે શું બનશે તો કે તમારું જે છે એટલે તમે આમ જોવા જાઓ એટલે સ્થિરતા જે તમે આપણે વિચારતા હતા એમાં પ્લસ આઈ ઇફેક્ટ જે છે, પ્લસ આઈ અસર, બરાબર છે, ઈ હાઇડ્રોજન બંધ કર એટલે હવે આમાં આ પરિબળ વધારે કામ કરશે કોના કરતા, હાઇડ્રોજન બંધ કરતા. કારણ કે હાઇડ્રોજન બંધ ત્યાં નબળો પડી ગયો છે તો ત્યાં પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે ને એ કામ કરશે. ઇન શોર્ટ એવા કેસીસમાં આ તો ડેફિનેટલી મારી પાસે હતો જ કે CH3 CH2 ટ્વાઇસ NH હતો, પણ અહીંયા કોણ આવી ગયો તો કે હવે અહીંયા આલ્કાઇલ સમૂહ જે છે એને કારણે આ જીતી રહ્યું છે અને આ પાછળ જતું રહ્યું છે. સમજાણું તમને બરાબર? એકદમ ક્લિયર છે, સિમ્પલ છે. તો આખી એક પોઈન્ટ તમારે જોવાનો હતો. ફરીથી પાછું બોલું છું, મેં તમને અગાઉ એવી વાત કરેલી છે, આ ભૂલાય નહીં. આ તમને હજી પાછું અહીંયા મેં ખાસ આવું લીટી કરી નાખું છું કે આ વાયુ અવસ્થા હોય અથવા કેવી અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય અથવા બિનજલીય અવસ્થા હોય, રાઈટ. જેમ કે આપણે હું તમને એમ કહું કે ભાઈ મારી પાસે આ એમાઇન છે ને એને મેં ક્લોરોબેન્ઝીનમાં ઓગાળેલા છે, તો ક્લોરોબેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો ખાલી પ્લસ આઈ જ અસર કામ કરે, કારણ કે હાઇડ્રોજન બંધ કેવું ન બને તો ક્રમ તમારો આવો જ રહેશે, બરાબર છે. પણ જેવું તમે પાણીમાં નાખશો તો આ ત્રણેય પરિબળોને આપણે સાથે સમજવાના આવશે અને એ સાથે આખું તમે ડિટેલમાં સમજી ચૂકેલા છો તો તમને ખ્યાલ આવી ગયેલો હશે. હવે આ તો આપણે વાત થઈ એલિફેટિક એમાઇનની. હવે તમને મારે જે વાત કરવી છે એ છે એરોમેટિક એમાઇનની. એરોમેટિક જે આપણી પાસે એમાઇન છે એની બેઝિકતાની આપણે વાત કરવા માંગીએ છીએ.
હવે એરોમેટિક એમાઇનમાં બેઝિકતા એટલે એ તો આપણે હમણાં જે મુદ્દો આપણો જે ડિસ્કસ થાય છે એ જ બરાબર છે કે એરોમેટિક એમાઇન જે છે ને એ જો હું શું કહેવા માંગુ છું કે એલિફેટિક એમાઇન જે આપણા ભણીને આવ્યા અને એમોનિયા કરતા તમારી પાસે એરોમેટિક એમાઇન હોય, એરોમેટિક એમાઇન ની બેઝિકતા શું હોય? એલિફેટિક અને એમોનિયા કરતા એરોમેટિક એમાઇનની બેઝિકતા કેવી છે? તો કે ઓછી છે. જેમ કે મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે. હું તમને એક્ઝામ્પલ કોનું આપવા માંગુ છું? એનિલિનનું. તો એનિલિનનો જે પાવર ઓફ કેબી છે, પાવર ઓફ કેબી એ બહુ ઊંચો જતો રહ્યો છે, એટલે કેબી બહુ નીચો છે. એટલે ખૂબ જ એટલે એમોનિયા કરતાં પણ, કારણ કે આપણે અગાઉ તો ભણીને આવ્યા છે કે એમોનિયા હતો તો એનો પાવર ઓફ કેબી કેટલો હતો? 4.75. બરાબર છે. પછી આપણે ઇથાઇલ એમાઇન જે આપણે હમણાં જ વિચારતા હતા, ઇથાઇલ એમાઇન, તો એનો પાવર ઓફ કેબી કેટલો છે? તો કે એનો પાવર ઓફ કેબી જે છે ને લગભગ 3.30 કે 3.29, હા રાઈટ, એટલો છે. તો હવે આવું થવાનું કારણ શું? કેમ ભાઈ આ એરોમેટિક એમાઇન છે એની બેઝિકતા ઓછી હોય છે? તો એનું પેલું જે પરિબળ જે છે એ એનિલિનમાં થતું સસ્પંદન, એનિલિનમાં થતું સસ્પંદન. હવે જો આપણે એનિલિનની અંદર આપણે જો વાત કરશું કે એમાં થતા જે સસ્પંદનને કારણે એનું જે આ લોન પેર જે છે એ આ જગ્યા ઉપર આવશે. આપણે બધાને ખબર છે આ પાઇપ બંધ જે છે એ અહીંયા શિફ્ટિંગ થઈ જશે. બીજા સસ્પંદનીય બંધારણ કેનોનિકલ સ્ટ્રક્ચરની આપણને આખી હવે આ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય છે. બહુ જ ધ્યાનથી તમે જોજો કે હવે અહીંયા નાઇટ્રોજન પાસે હવે લોન પેર અહીંયા અવેલેબલ નથી. હવે આનું નેક્સ્ટ જે ડીલોકલાઇઝેશન છે એટલે કે એનું આપણે સ્થાનાંતર જે છે એ અહીંયા થઈ જશે. તો એ વખતે પાઈ બોન્ડ જે છે એ અહીંયા શિફ્ટિંગ થઈ જશે, એટલે પાછું જે સ્ટ્રક્ચર મળે છે એની પાસે પણ લોન પેર નથી. નેક્સ્ટ આપણને ખબર છે કે જે સિચ્યુએશન આપણે જોવા માંગીએ છીએ એ હવે સિચ્યુએશન ક્યાં તમને જોવા મળશે? તો અહીંયા આવશે અને પાઈબંધ જે છે એ શિફ્ટિંગ થઈ જશે આ બાજુ. તો હવે તમને આ પ્રકારનું સ્ટ્રક્ચર તમને જોવા મળે છે. હવે ફરીથી પાછું અહીંયા તમે જોશો તો અહીંયા આવશે ત્યારે પાઈબંધ જે છે એ પાછો ચેન્જ થઈ જતા તમને આ રીતે મળે છે. ઇન શોર્ટ, એનિલિનની જે આપણે વાત કરીએ છીએ એના 1 થી 5 જે સસ્પંદનીય બંધારણો જે છે એમાં તમારી જે લોન પેર હતી એ આખા ફિનાઇલ કેન્દ્ર ઉપર વિસ્થાનીકૃત એટલે કે ડીલોકલાઇઝ જે છે એ થઈ જવાને કારણે તમે જોશો તો સ્ટ્રક્ચર નંબર 2, 3 અને 4માં તો નાઇટ્રોજન પાસે અવેલેબલ પણ નથી લોન પેર. તો આનો મતલબ કે આ 2, 3, 4 જો સસ્પંદન બંધારણમાં આપણે બધાનો લગભગ આવું થતું ન હોય પણ જસ્ટ આપણે એવું વિચારીએ, એવી સરેરાશ વિચારીએ તો આ 60% સ્ટ્રક્ચરો તો જે છે એની પાસે લોન પેર જ ન હોવાથી એ લોકો લુઈસ બેઝની જેમ વર્તી શકવાના નથી. એટલે આપણે એવું કહી શકાશે ને કે એરોમેટિક જે એમાઇન જે છે, એરોમેટિક એમાઇન એની જે બેઝિકતા જે છે એ એરોમેટિક એમાઇનની બેઝિકતા એ એલિફેટિક એમાઇન કરતાં કેવી છે? ઓછી છે. કારણ કે એલિફેટિક એમાઇનની અંદર જે છે ને આવું કોઈ સસ્પંદન થતું જ નથી હોતું, અને સસ્પંદન થતું ન હોવાને કારણે એ નાઇટ્રોજનના જે લોન પેર જે છે એની પાસે જ હોય છે, જ્યારે એરોમેટિક એમાઇનમાં આ રીતે થઈ ગયેલા હોય છે. બીજું એક કારણ પણ હું તમને જસ્ટ આની અંદર તમારી સાથે ડિસ્કસ કરું છું. એટલે આજે બીજું કારણ હું તમને બતાવું છું. બીજું કારણ કંઈક આવું છે કે તમારી પાસે હવે જે એનિલિનિયમ આયન બની ગયો, ચાલો જે બન્યો તે હાલો ને આપણે એવું વિચારીએ કે આ એનિલિનિયમ હતો અને આ પણ એનિલિનિયમ જેને કહી શકાય ને કે કાર્બોકેટાયન છે, સોરી એનિલિનિયમ આયન છે, રાઈટ? આ બને. હવે આનું આપણે આમ વિચારીએ કે આ 6 નંબરનું બંધારણ છે ને, આ તો એનિલિનની વાત હતી. હવે સપોઝ કે આ એનિલિનિયમ બનતો હોય તો આની સ્થિરતા પાછી કેવી એમ, રાઈટ? તો કે અહીંયા શું બને છે કે જ્યારે તમે કોઈ પણ કમ્પેર કરો એનિલિન અને એનિલિનિયમ આયનને, તો અહીંયા એનિલિન જે છે ને એ H+ ને એક્સેપ્ટ, આ બે જ સ્ટ્રક્ચર એવા છે કે જ્યાં એનિલિનમાં H+ નો સ્વીકાર કરશે, કારણ કે આની પાસે તો લોન પેર હતી જ નહીં, રાઈટ? હવે આમાં તો ખાલી 2 જ સ્ટ્રક્ચરો તમને જોવા મળશે, કારણ કે આમાં તો ફક્ત 2 જ, કારણ કે આમાં રેઝોનન્સ હાઇબ્રિડ આ જ પ્રમાણે એની પાસે કાર્બોકેટાયન એનિલિનિયમ આયનના રેફરન્સ વાપરેલું છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ જે એનિલિન જે છે ને એ ઉલટાનું આ જે છે ને એ વધારે સ્ટેબલ છે કોના કરતા? આના કરતા, રાઈટ? એટલે એમોનિયા અને એલિફેટિક એમાઇન જે હતા તો એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આ બંને પરિબળો ઉપરથી તો ઉલટાનો તમને એવો ખ્યાલ આવ્યો કે એનિલિન જે છે ને એ વધારે સ્ટેબલ છે એનિલિનિયમ આયન કરતા.
કારણ કે આમાં બે જ સહસ્પંદન બંધારણો છે ને બીજું કંઈ થઈ શકવાનું જ નથી. તો તમને અહીંયા પણ ખ્યાલ આવી ગયેલો હશે કે કઈ રીતે આપણે આ આખો આપણો આજનો જે ટોપિક હતો એ આ રેફરન્સમાં જ સમજવાનો હતો. હવે જે છે ને કેટલાક પરિબળોની પણ આપણે વાત અહીંયા સમજવી છે કે ઘણી બધી વખત આ એરોમેટિક એમાઇન હોય, એરોમેટિક એમાઇનની જ વાત કરું છું બરાબર, તો એની ઉપર ઘણી બધી અસરો આવતી હોય. કોઈ એવા આપણે વાત કાર્બોક્સિલિક એસિડમાં પણ કરી ચૂકેલા છીએ. શું અસર આવતી હોય તો કે એરોમેટિક એમાઇન, એરોમેટિક જે આપણી પાસે એમાઇન છે, એરોમેટિક એમાઇન ની બેઝિકતા જે આપણે હમણાં સમજીએ છીએ એ બેઝિકતા ઉપર વિસ્થાપિત જે સમૂહો હોય, વિસ્થાપિત સમૂહોની અસર, એટલે જે સબસ્ટિટ્યુઅન્ટ ગ્રુપ આપણા પડ્યા હોય તો એ શું અસર કરે. તો આપણે બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન, જો હું તમને બતાવું છું, જેમ કે મારી પાસે છે CH3 બરાબર છે, મારી પાસે છે OCH3 બરાબર છે, મારી પાસે છે NH2. આ બધા કેવા છે? આ બધા કેવા છે તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અને હંમેશા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એ ઇલેક્ટ્રોનની શું વધારે? ઘનતા વધારે. અને ઘનતા વધારે તો શું થઈ જાય? બેઝિકતા શું થઈ જાય? વધી જાય. એટલે KB વધી જાય, એટલે પાવર ઓફ KB ઘટી જાય. એની સામે જો હું તમને બતાવું કે મારી પાસે નાઇટ્રો જેવા સમૂહ જોડાયેલા હોય, સાયનાઇડ છે કે SO3H છે કે COOH છે કે X છે, તો આ કેવા છે? તો કે આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોનની ઘનતા શું કરે તો કે ઘટાડે. અને ઘનતા ઘટાડે તો એનાથી એની બેઝિકતા શું થઈ જાય તો કે ઘટી જતી તમને જોવા મળે છે. બરાબર? ક્લિયર થયું તમને? બરાબર. હું જો તમને આવું એક એક્ઝામ્પલ સમજાવવા માંગુ છું કે મારી પાસે જો અહીંયા હજી પાછું એક વખત તમે બરાબર સમજી લેજો, રાઈટ? અમારી પાસે એનિલિન છે. હવે એની પાસે મારે H+ કરીને શું બનાવવું છે? એ તો આપણી પાસે બહુ ક્લિયર છે કે અહીંયા NH3+ થશે. હવે મારે આની સ્થિરતા શું કરવી છે? વધારવી છે. હવે જો આના ઘરમાં હું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લઈ આવીશ, એટલે કે જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આવશે EDG, તો શું બનશે તો કે આજે આના ઘરમાં આવ્યો એટલે આનું પ્લસ લેવલ ડાઉન કરી નાખશે ને દાતાનું, રાઈટ? એટલે આજે દાતા સમૂહ આવી જવાથી આ પ્લસ જે છે એ ભાર ઘટી જશે. અને ભાર ઘટી જશે એટલે જે તમારો સંયુગ્મી એસિડ હતો, સંયુગ્મી એસિડ હતો, જેને આપણે શું કહી શકાશે? કેટાયન, જે આપણે અત્યારે બતાવીએ છીએ, એ કેટાયનની સ્થિરતા શું કરી નાખીએ ને તો કે કેટાયનની સ્થિરતા વધારી દીધી. એટલે એની બેઝિકતા શું થઈ ગઈ તો કે બેઝિકતા આપણને વધારે જોવા મળી. હવે એ જ વસ્તુ જો હું અહીંયા તમને એવું કહેવા માંગુ કે મારી પાસે અહીંયા એનિલિન તો છે જ, અહીંયા પણ શું છે? H+ છે. બરાબર? ચેક કરજો. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે જો હું અહીંયા NH3+ કરી નાખીશ, આ NH3+ કરી નાખીશ, અને અહીંયા શું છે તો કે અહીંયા બધાના ઘરમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હું લઈ આવું છું, તો ઉલટાનું અહીંયા દુકાળતો હતો અને આ હજી પાછું ખેંચી જશે, રાઈટ? તો એને કારણે શું થઈ જશે કે તમારો જે કેટાયન છે, કેટાયન એ ઓલરેડી અસ્થિર હતો અને એની સ્થિરતા હજી ઘટી ગઈ. એટલે એની બેઝિકતા શું થઈ જશે તો કે ઘટેલી તમને જોવા મળશે. બરાબર? ક્લિયર થઈ ગયું તમને? હજી તમને બરાબર સમજાવું છું, હું શું કહેવા માંગુ છું એ તમે બરાબર સમજો. બરાબર છે? હવે ઘણી બધી વખત ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય અને આ જેમ કે અત્યારે હું તમને બતાવવા માંગુ છું કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને અથવા બેઝ વીકનિંગ ગ્રુપ હોય અથવા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો એ ક્યાં વધારે પડતી અસર કરતા હોય એની પણ આપણે વાત સમજવી છે. હવે જુઓ, એમાં હું તમારી પાસે અહીંયા જે એક્ઝામ્પલ આપવા માંગુ છું, કારણ કે આ બધા પૂછાયેલા થોડાક એક્ઝામ્પલ હતા એટલે આપણે વાત કરીએ છીએ. અહીંયા મારી પાસે CH3 છે. આપણે બધા જાણીએ છીએ કે આનું નામ જે છે ને એ છે પેરાટોલ્યુડીન, અને એનો જે પાવર ઓફ KB છે, એનો જે પાવર ઓફ KB છે એ છે 9.21, રાઈટ? હવે એની જ કમ્પેરિઝનમાં હું તમને જે બતાવવા માંગુ છું એ તમે જોજો. અહીંયા મારી પાસે છે NH2 છે અને અહીંયા મારી પાસે શું છે તો કે CH3 છે. આ શું છે મારી પાસે તો કે મેટાટોલ્યુડીન છે. અને મેટાટોલ્યુડીનનો જે પાવર ઓફ KB મારી પાસે છે એ છે 9.34. અચ્છા,
એટલે તમે ક્લિયર થયું? આ ઓર્થો પોઝિશન છે અને મેટા પોઝિશન છે. તો પેરામાં વધારે તમને જોવા મળશે, કારણ કે મેટામાં છે ને સસ્પંદનમાં ભાગ જ નથી લેતો. એવું હજી તમને એક એક્ઝામ્પલ અહીંયા સમજાવવા માંગુ છું. જો અહીંયાથી થોડુંક રિવર્સ એક્ઝામ્પલ તમને મળશે કે અહીંયા NO2 પેરા ઉપર છે. આપણે જાણીએ છીએ કે આને છે ને પેરા નાઇટ્રો એનિલિન કહેવામાં આવે છે. અને પેરા નાઇટ્રો એનિલિનનો જે પાવર ઓફ કેબી જે છે એ આપણને 3 મળેલો છે. અને એની કમ્પેરિઝનમાં તમે અહીંયા જે જોશો તો એ કંઈક આવું મળે છે ને. આ NH2 છે અને અહીંયા NO2 છે. તો આ મેટા નાઇટ્રો એનિલિન છે. અને મેટા નાઇટ્રો એનિલિનનો જે પાવર ઓફ કેબી મને મળેલો છે એ 12.64 છે. બરાબર? તો અહીંયાથી પણ તમને ખબર પડી જશે. અને હજી એક ત્રીજું પરિબળ છે. આ બધું તમારી બુકમાં થોડુંક ઓછું આપ્યું છે કે એવું કહેવાય છે કે ઓર્થો વિસ્થાપિત એનિલિન જે કાંઈ પણ હશે, એનિલિન તે મોટા ભાગે એનિલિન કરતા નિર્બળ બેઝ હશે. એટલે ટૂંકમાં એનિલિન કરતા પણ ઓર્થો હશે ને એ નિર્બળ બેઝ જતો હશે. પછી ભલે ને એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, એની સાથે એને કોઈ લેવા દેવા નથી. એકચ્યુઅલી આ જે અસર હોય છે ને એને અમે ઓર્થો અસર કહેવામાં આવે છે, ઓર્થો ઇફેક્ટ કહેવામાં આવે છે. અને એકચ્યુઅલી આ ઓર્થો અસર એટલે શું? તો કે એક આમ તમે જોવા જાવ તો એમાં એક આપણે જેને કહી શકાય કે સ્ટીયરિક, આપણે અમે એને એમ બોલીએ છીએ કે અવકાશીય અને ઇલેક્ટ્રોનિક, આ બંને ફેક્ટરને જે છે ને એ કામ કરતું હોય. એટલે આ બંને ફેક્ટરને કારણે તમને જોવા મળતું હોય. અને એના ઘણા બધા એક્ઝામ્પલ્સ તમારે સમજવા હોય તો થઈ શકે એમ છે. પણ અહીંયા આજે આપણે આપણી વાતને અહીંયા પૂર્ણ કરશું. અને આના પછીના લેક્ચરની અંદર આપણે ફરીથી પાછા એની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું શરૂ કરશું. બરાબર? આજે આપણે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ.